તો આ સમાચાર અત્યારે દાહોદથી સામે આવી રહ્યા છે। દાહોદમાં આગ લાગ્યાની ઘટના ફરી એકવાર સામે આવી રહી છે। તો આ સમાચાર દાહોદની આઈટીઆઈ નજીક ફ્રેન્કી સ્ટેશનની ગાડીમાં આગ લાગ્યા હોવાની ઘટના બની છે। ઠંડા પીણા અને ખાણીપીણીની ગાડીમાં આગ લાગ્યા હોવાનો બનાવ સામે આવ્યો છે। અગમ્ય કારણોસર આ ગાડીમાં આગ લાગી ઉઠી હતી, ત્યારે ફાયર બ્રિગેડના જવાનો પણ જાણ થતાની સાથે ઘટના સ્થળે પહોંચ્યા હતા। તો દાહોદથી પણ આગ લાગવાના સમાચાર મળી રહ્યા છે। દાહોદની અંદર આઈટીઆઈ નજીક ફ્રેન્કી સ્ટેશનની ગાડીમાં આગ ભભૂકી ઉઠી હતી। જોકે ઠંડા પીણા અને ખાણીપીણીની ગાડીમાં એકાએક આગ લાગી ઉઠી હતી। અગમ્ય કારણોસર આ ગાડીમાં આગ ભભૂકી ઉઠી હતી। જોકે આગ લાગવાનું કારણ હજુ પણ સામે નથી આવ્યું। અગમ્ય કારણોસર આગ લાગી હતી, ત્યારે ફાયર બ્રિગેડના જવાનોની જાણ થતાં તેઓ પણ ઘટના સ્થળે પહોંચ્યા હતા। દાહોદમાં આઈટીઆઈ નજીક ફ્રેન્કી સ્ટેશનની ગાડીમાં આગ લાગ્યા હોવાની માહિતી સામે આવી છે। ઠંડા પીણા અને ખાણીપીણીની ગાડીમાં એકાએક આગ લાગ્યા હોવાની માહિતી મળી રહી છે। સાથે જ અગમ્ય કારણોસર આ ગાડીમાં આગ લાગી છે। આગ લાગ્યાનું કારણ હજુ પણ અકબંધ જોવા મળ્યો છે। તેની સાથે જ ફાયર બ્રિગેડને ઘટનાની જાણ કરાઈ હતી અને ફાયર બ્રિગેડના જવાનો ઘટના સ્થળે પહોંચ્યા છે અને આગ પર કાબુ મેળવવાના પ્રયાસો હાથ ધર્યા। દાહોદની આઈટીઆઈ નજીક ફ્રેન્કી સ્ટેશનથી ગાડીમાં આગ લાગ્યા હોવાના સમાચાર મળ્યા છે, જેમાં ઠંડા પીણા અને ખાણીપીણીની આ ગાડીમાં એકાએક આગ ભભૂકી ઉઠી હતી। અગમ્ય કારણોસર આ ફ્રેન્કીની સ્ટેશનની ગાડીમાં આગ લાગી હતી અને ફાયર વિભાગને પણ આ ઘટનાની જાણ કરવામાં આવી છે।